સુરતમાં લૂંટ ધાડ આર્મ્સ એક્ટ જેવા ગુનામાં સંડોવાયેલો આરોપી ઝડપાયો છે. છેલ્લા 12 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી ફાતરિયા જામસિંગ અવાચિયાની મધ્યપ્રદેશના અલીરાજપુરથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીને ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી છે. આરોપી અને તેમનો પુત્ર સાથે જ અન્ય સાગરીતો સચિન વિસ્તારમાં કડિયાકામની મજૂરી માટે આવ્યા હતા. તે વખતે તેઓએ ખરવાસા ગામ મામાદેવ મોહલ્લામાં 15 થી 20 લૂંટારુઓને પોતાના હાથમાં લોખંડના પાવડા તથા લાકડાના ફટકા જેવા હથિયારો તેમજ લૂંટારુઓ પાસે રહેલ હથિયારમાંથી ફાયરિંગ કરી અને લોકો પીછો ન કરે તે માટે ડરાવ્યા હતા. એક સંપ થઈ મોહલ્લામાં હોહા કરી પથ્થરમારો કરી ભયનું વાતાવરણ ઊભું કરી ઘરમાંથી રોકડા રૂપિયા અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા 4,65,000ની લૂંટ કરી ફરાર થયા હતા. જે મામલે આરોપી વિરુદ્ધ વર્ષ 2012માં સચિન પોલીસ સ્ટેશનમાં લૂંટ ધાડ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.